મારી દ્રષ્ટિએ દસ્તાવેજીકરણનું ખૂબ જ મહત્ત્વ છે. કમનસીબે આપણા દેશમાં દસ્તાવેજીકરણનું જે મૂલ્યાંકન થવું જોઈએ અથવા જે મહત્ત્વ સમજાવવું જોઈએ એ પ્રમાણમાં ઓછું છે. જ્યારે દુનિયાના પ્રગતિશીલ દેશો છે, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, એ બધાની વાત કરીએ તો ત્યાં દરેક વસ્તુનું ડોક્યુમેન્ટેશન થાય છે. સો મચ સો કે આજે આપણે આઝાદી પહેલાં જે લડત ચાલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ, એની ફિલ્મ ડોક્યુમેન્ટ્સ આપણી પાસે હોય કે ન હોય પણ એ લોકો પાસે છે અને એક ટાઈમ કેપ્સ્યુલ તરીકે પણ ઓળખાય છે કે ભાઈ મૂકી દેશે અને ટાઈમ કેપ્સ્યુલ જ્યારે પણ જોઈએ ત્યારે કાઢીને જોઈ શકે શું છે ને શું નથી. એટલે દસ્તાવેજીકરણમાંથી એક તો આપણને આપણા દેશના ઇતિહાસનો ખ્યાલ આવે છે, વર્તમાનની સમસ્યાઓનો આપણે ખ્યાલ આવે છે અને ભવિષ્યમાં આપણે કઈ રીતે જવું જોઈએ એની દિશા સૂચન આપણને દસ્તાવેજીકરણમાંથી મળે છે. અમારા પ્રોફેશનની વાત કરું તો અમે પણ કોઈ પણ અમારા કેસની રજૂઆત કરીએ ત્યારે અમે કહીએ કે સાહેબ આ અમારો કેસ છે અને આ કાયદાની આ કલમ નીચે અમને આ પ્રમાણે ન્યાય આપી શકાય એમ છે અને આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આ ગુજરાતનો ચુકાદો, આ બીજી હાઈકોર્ટોના ચુકાદો અને કેટલીક વખત અમે પ્રિવી કાઉન્સિલના ચુકાદા પણ સાઇટ કરીએ છીએ કે સર ધીસ ઇઝ આ બીજા આ ઇસ્યુ ઉપર આઝાદી પછીના ચુકાદા ઓછા અવેલેબલ છે પણ પ્રિવી કાઉન્સિલે ધીસ ઇઝ હાઉ ધીસ મેટર વોઝ ડિસાઇડેડ બાય પ્રિવી કાઉન્સિલ. તો એ પ્રિવી કાઉન્સિલનું જજમેન્ટ સાઇટ કરીને પણ હું ઘણી વખત જીત્યો છું. એટલું એમ માનું છું કે દસ્તાવેજીકરણનું ખૂબ જ મહત્ત્વ છે કે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા સાઇટ કરો. સુપ્રીમ કોર્ટ ઇઝ એ લો ઓફ લેન્ડ. જે રાજ્યમાં તમે એપિયર થતા હો ત્યાંની હાઈકોર્ટના ચુકાદા રજૂ કરો તો દેટ ઇઝ બાઇન્ડિંગ ટુ ધેટ હાઈકોર્ટ. એટલે એ રીતે હું માનું છું કે વકીલાતના ધંધામાં તો અમને દસ્તાવેજીકરણ ખૂબ જ ઉપયોગી છે અને અમારા વકીલાતના વ્યવસાયનો એક મેઇન પિલર એ દસ્તાવેજીકરણ છે એમ કહો તો ચાલે. અમે દાખલા તરીકે આઝાદી પછીના ચુકાદા સાઇટ કરીએ, ન મળે તો પ્રિવી કાઉન્સિલના ચુકાદા સાઇટ કરીએ. એટલે દસ્તાવેજીકરણનું મૂલ્યાંકન તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે અને એ તમે જે કામ કરો છો એ મારી દ્રષ્ટિએ ઇટ્સ રિયલી એ મિશનરી વર્ક. ધીસ ઇઝ નોટ એ વર્ક. અને આપ લોકો જે કામ કરો છો દેટ યુ આર ડુઈંગ વિથ એ મિશનરી ઝીલ. અને આજે હું જોઉં છું કે 2025 એમાં આ ટેન્ડન્સી સામાન્ય રીતે હવે ઓછી છે કે ભાઈ આપણે લોકો માટે શું કરવું એ ટેન્ડન્સી મારી દ્રષ્ટિએ ઓછી થતી એવું મને લાગ્યા કરે છે. એ સંજોગોમાં તમે જે કામ કરો છો એને તળપદી ભાષામાં પારકી છઠ્ઠીના જાગતલ કહી શકાય. અથવા મહાત્મા ગાંધી જે કહેતા ભાઈ મને તો ઉઘાડા પગવાળો આગેવાન જોઈએ કે જે કોઈ પણ માણસનું કંઈ કામ હોય તો પગમાં પગરખા પહેરવા વગર ઊભો થઈ જાય એવા મને માણસ જોઈએ. એટલે જે ગાંધીજીની કલ્પનાના જે માણસો હતા ઉઘાડા પગવાળા, એ ઉઘાડા પગવાળા આગેવાનોનું કામ તમે કરી રહ્યા છો અને મિશનરી ઝીલથી કરો છો. તમે તો પૂછ્યું મને તો તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે મુંબઈથી તમે મને ફોન કરેલો કે ભાઈ મને આમ જોઈએ છે, આમ જોઈએ છે, આમ જોઈએ છે, ત્યારે મને એમ લાગ્યું કે આ કચ્છમાં અમારી પાસે સમયની ઘણી જ અનુકૂળતાઓ છે, ઘણી જ. હું ઘણી વખત મુંબઈવાળા માણસોને કહું કે મુંબઈના માણસો કે અસાંखे ટાઈમ જે બહુ તકલીફ આવે, હું અસાं વटि ટાઈમ સિવાય કંઈ આવે ન, છતાં અમે નથી કરી શકતા જ્યાં સમયની અનુકૂળતા છે. અને તમે મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહેવા છતાં આ કરો છો અને કચ્છના પ્રશ્નો પ્રત્યે ચિંતા સેવો છો. યુ ડિઝર્વ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ, ઓલ એપ્રિશિએશન. આઈ વુડ સે કે તમને અભિનંદન આપવા કરતાં હું તમને વંદન કરવાનું પસંદ કરીશ.